હેલો સ્ટુડન્ટ્સ, 11th સાયન્સ કેમેસ્ટ્રી એમાં પ્રથમ ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. ચલો, અગાઉ આપણે પ્રથમ એક લેક્ચર એમાં પૂર્ણ કરેલ છે. શું ભણ્યા હતા યાદ કરો થોડુંક. તો પ્રથમ લેક્ચરમાં આપણે છેલ્લે દ્રવ્યનું વર્ગીકરણ એના વિશે અભ્યાસ કરેલો હતો. યાદ કરો જરાક કે ભાઈ દ્રવ્ય તો એનું વર્ગીકરણ કરવું હોય તો બે પ્રકારે એનું વર્ગીકરણ કર્યું હતું. પ્રથમ વર્ગીકરણ કર્યું હતું દ્રવ્ય, એનું વર્ગીકરણ પ્રથમ શેને આધારે, તો એની ભૌતિક અવસ્થા કઈ છે એને આધારે વર્ગીકરણ કર્યું હતું. ઘન, પ્રવાહી, વાયુ એના ગુણધર્મો આપણે ભણ્યા હતા, બરાબર. ચાલો, આજે આપણે વર્ગીકરણ, બીજી રીતે વર્ગીકરણ, તો એ છે રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ. દ્રવ્યનું રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરવું છે. કોઈ પણ પ્રકારનું દ્રવ્ય હોય એ રાસાયણિક રીતે કેવી લાક્ષણિકતા ધરાવે છે, તો 3 પ્રકારની લાક્ષણિકતા દર્શાવતું હોય. 3માંથી કોઈ પણ એક, કા તત્વ સ્વરૂપે હોય દ્રવ્ય, કા પછી સંયોજન સ્વરૂપે હોય, અને નહીંતર પછી કોઈ મિશ્રણ સ્વરૂપે આવેલું હોય. તો દ્રવ્યનું રાસાયણિક લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરવું હોય તો 3 પ્રકાર પડશે: તત્વ, સંયોજન અને મિશ્રણ. તો આજે આપણે આ જે 3 એની લાક્ષણિકતાઓ છે દ્રવ્યની, બરાબર, એના વિશે વિસ્તૃત અભ્યાસ કરવો છે. ચાલો, તો આપણે દ્રવ્યનું વર્ગીકરણ આગળ લઈએ. પ્રથમ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. આજે આપણો પાર્ટ, રાસાયણિક લાક્ષણિકતાને આધારે કેવી રીતે વર્ગીકરણ દર્શાવાય એની રજૂઆત આપણે અહીં કરીએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરવું હોય તો 3 પ્રકાર પડે છે: તત્વ એટલે કે એલિમેન્ટ, સંયોજન એટલે કે કમ્પાઉન્ડ, અને મિશ્રણ એટલે કે મિક્સચર. તો આ રીતે 3 પ્રકાર પડ્યા. હવે તત્વ કોને કહેવાય, તો પેલા પ્રારંભિક રીતે તમને માહિતી આપી દઉં કે તત્વ એટલે એવું દ્રવ્ય કે જેમાં એક જ સરખા પરમાણુ આવેલા હોય. દાખલા તરીકે લોખંડનો ટુકડો છે, ધારો કે મારી પાસે, ધારી લ્યો કે આ લોખંડનો ટુકડો છે, તો આની અંદર બધા એક જ સરખા પરમાણુ આવેલા છે, લોખંડના Fe પરમાણુ આવેલા છે. અથવા ધારો કે આ કોપરનો ટુકડો છે, તો બધાય કોપર Cu એના પરમાણુઓ બધાય આવેલા છે. તો એક જ સરખા પરમાણુઓથી બનેલું હોય એવા તત્વને એવા દ્રવ્યને શું કહીએ, તો તત્વ કહેવાય. દાખલા તરીકે એક સિલિન્ડરની અંદર ઓક્સિજન વાયુ ભરેલો છે, તો એમાં બધા ઓક્સિજનના પરમાણુઓ જ હશે, બરાબર. ઓક્સિજનના પરમાણુઓ જોડાઈને એનો અણુ બન્યો હશે, અને અણુઓ બધા ભેગા થઈને આખું દ્રવ્ય બન્યું છે. તો મૂળ તો બધા ઓક્સિજન પરમાણુઓથી જ બનેલું છે, એક જ સરખું. તો ઓક્સિજન વાયુ છે એ તત્વ કહેવાય. પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એને તત્વ ન કહેવાય. શા માટે? તો એમાં તો કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણે બોલીએ છીએ કે એમાં કાર્બનનો પરમાણુ હોય ને ઓક્સિજનનો પરમાણુ હોય, બરાબર. સમજાય છે? જો શું કીધું મેં, આ ઓક્સિજન વાયુ છે તો આને તત્વ કહેવાય. પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુને તત્વ ન કહેવાય. કારણ કે એમાં એક સરખા પરમાણુઓ નથી, એમાં કાર્બન પરમાણુ છે અને ઓક્સિજન આવેલો છે. તો પછી આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કહીશું, તો એને સંયોજન કહેવાય. CO2 છે એ સંયોજનમાં આવશે. તો ભેગી સંયોજનની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ કે ભાઈ સંયોજન કોને કહેવાય,
તો બે કે વધારે તત્વના પરમાણુઓ જોડાય, બે કે વધારે તત્વો કોઈ રાસાયણિક બંધથી જોડાય અને જે દ્રવ્ય ઉત્પન્ન કરે એને સંયોજન કહેવાય. પણ સંયોજનની શરત કે ભાઈ એમાં જે દ્રવ્ય જોડાય છે એ પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે, નવો જ ગુણધર્મ ધારણ કરે. કારણ કે અહીં કાર્બન છે, કાર્બન એટલે કોલસો, એ તો કાળા રંગનો હોય. ઓક્સિજન છે એ રંગવિહીન છે, વાયુ છે, બરાબર, એને કોઈ રંગ નથી. પણ આ બંને જોડાશે તો જે CO2 છે એ કંઈ કાળા રંગનો નથી, એ તો રંગવિહીન છે, આપને દેખાતો પણ નથી. કારણ કે બંને જોડાવાથી એનો મૂળ ગુણધર્મ એને ગુમાવી દીધો છે. તો બે કે વધારે તત્વો કોઈ રાસાયણિક બંધથી જોડાય, એમાં એ બંને પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે અને કંઈક નવો જ ગુણધર્મ ધરાવતું દ્રવ્ય ઉત્પન્ન કરે તો એ દ્રવ્યને સંયોજન કહેવાય. ત્રીજો પ્રકાર છે મિશ્રણ. કોને કહેવાય? તો જો બે કે વધારે તત્વો કે સંયોજનો ભેગા થાય અને દરેક પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે તો પછી એને મિશ્રણ થયું કહેવાય. તો આ ત્રણ તત્વ, તો જેમાં એક જ સરખા બધાય પરમાણુઓથી બનેલું હોય એવું દ્રવ્ય તત્વ. સંયોજન, તો તત્વોમાંથી સંયોજન બનશે કે બે કે વધારે તત્વો છે એ સંયોજાશે, રાસાયણિક બંધ દ્વારા જોડાશે અને નવો જ ગુણધર્મ ધરાવતું કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરશે તો પછી એને સંયોજન કહેવાય. મિશ્રણ, તો બે કે વધારે તત્વો હોય કે સંયોજન હોય, બે કે વધારે પ્રકારનું દ્રવ્ય મિશ્ર થાય અને દરેક પોતાનો ગુણધર્મ જાળવી રાખે તો પછી મિશ્રણ થયું કહેવાય. યાદ રાખજો, ખાલી શું ફેર પડશે? અહીં નવો ગુણધર્મ ઉત્પન્ન થાય છે, અહીં દરેક પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે છે તો એને મિશ્રણ કહેવાય. ચાલો આપણે વ્યવસ્થિત નોંધ છે અહીં ત્રણેયની રજૂ કરીએ, ત્રણેયના વ્યવસ્થિત સમજાય એવા ઉદાહરણ આપીએ જેથી કરીને તમને સમજવામાં અને લખવામાં ખૂબ જ સરળતા રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં નોંધ લખેલી છે તત્વ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આમ તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેવોઝિયર એને થોડીક વ્યવસ્થિત રજૂઆત કરેલી હતી કે ભાઈ તત્વ કોને કહેવાય? તો એક જ પ્રકારના પરમાણુઓથી બનેલું દ્રવ્ય કે જે પોતાનો સ્વતંત્ર ગુણધર્મ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય. એક જ પ્રકારના પરમાણુઓથી બનેલું છે અને પોતાનો સ્વતંત્ર ગુણધર્મ ધરાવે છે. એટલે દાખલા તરીકે લોખંડ છે, તો આમ દૂરનો લોખંડનો ટુકડો પડેલો હશે તો આપણે જોઈને દૂરથી કહી દેશું કે ભાઈ આ લોખંડ જ છે. શા માટે? કારણ કે એનો જે રંગ છે, એનો જે આકાર કે આપણે કહી શકીએ એનો ચળકાટ એ બીજા કોઈનો એવો નથી, એ પોતાનો સ્વતંત્ર ગુણધર્મ છે. એનો રંગ જોઈને જ આપણે કહી દઈએ કે આ લોખંડનો ટુકડો છે. કોપર હશે, તાંબુ અથવા એલ્યુમિનિયમ, તો એ આમ પટ્ટી એની પડી હશે તો આપણે દૂરથી જોઈને કહી દઈશું કે ભાઈ આ એલ્યુમિનિયમની પટ્ટી છે. કારણ કે એનો રંગ ને એનો ચળકાટ ને એનો જે ગુણધર્મ છે એવો બીજો કોઈનો નથી. તો એટલા માટે દરેક આવું તત્વ છે એ પોતાનો એક એવો સ્વતંત્ર ગુણધર્મ ધરાવતું હોય છે તો એને આપણે શું કહીએ? તત્વ. એલ્યુમિનિયમનો ટુકડો હોય તો બધા એલ્યુમિનિયમના જ પરમાણુઓ હશે, લોખંડનો ટુકડો હશે તો એની અંદર બધા Fe પરમાણુઓ જ હશે, લોખંડ, બરાબર. તો એક જ પ્રકારના પરમાણુઓથી બનેલું દ્રવ્ય કે જે પોતાનો સ્વતંત્ર ગુણધર્મ ધરાવે છે એને દ્રવ્ય કહેવાય. દાખલા તરીકે બે ત્રણ આપણે નામની નોંધ કરીએ તો દાખલા તરીકે કાર્બન સી, કાર્બન પરમાણુ 6 નંબરનું આવર્ત કોષ્ટકમાં, બરાબર. લોખંડ 26 નંબરનું તત્વ Fe. ઓક્સિજન વાયુ O2 વાયુ, સિલિન્ડરની અંદર ઓક્સિજન વાયુ ભરેલો છે તો એ તત્વ છે એમ કહેવાય. કારણ કે એમાં ઓક્સિજનના પરમાણુ જોડાઈને એના અણુઓ બનેલા છે.
અને અણુઓ બધાય ભેગા થઈને આખું એક સિલિન્ડરમાં છે એ ઓક્સિજન વાયુ છે એ દ્રવ્યનો જથ્થો બનાવે છે. તો આ બધાય તો ઘણા ઉદાહરણ લખી શકીએ આપણે. આવર્ત કોષ્ટકમાં તો આવા કેટલા 118 તત્વોની અત્યાર સુધીમાં શોધ છે થઈ ચૂકેલી છે. તો આજે 118 છે એ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ એક જ પ્રકારના પરમાણુઓથી બનેલું છે. પણ હવે જ્યારે આ તત્વો વચ્ચે પ્રક્રિયા થશે, દાખલા તરીકે આ કાર્બન અને ઓક્સિજન બંને કોઈક રાસાયણિક બંધથી જોડાશે, એટલે એમાંથી કાર્બન મોનોક્સાઇડ બનશે અથવા કાર્બન ડાયોક્સાઇડ બનશે, તો એ સંયોજન બન્યા કહેવાય. લોખંડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે લોખંડનો કાટ Fe2O3 ફેરિક ઓક્સાઇડ બનશે, બરાબર. તો એ સંયોજન બન્યું કહેવાય. તો સંયોજન એટલે શું છે? તો આવા જે તત્વો છે એના પરમાણુઓ વચ્ચે પ્રક્રિયા થવાથી જે નવું દ્રવ્ય બને છે એને સંયોજન કહેવાય. પણ એની શરત કે જે નવું સંયોજન બને છે એમાં મૂળ તત્વો પોતાના ગુણધર્મો છે એ ગુમાવી દે છે અને બનતું સંયોજન છે એ નવા જ ગુણધર્મો ધારણ કરે છે. ચાલો તો આપણે એની નોંધ છે અહીં વ્યવસ્થિત રીતે ઉદાહરણ સહિત કરીએ. ચાલો તો અહીં સંયોજનની વ્યવસ્થિત વ્યાખ્યા છે રજૂ કરેલી છે. તમે પણ તમારી નોટમાં વ્યવસ્થિત નોટ કરતા જશો. બે કે વધારે અસમાન તત્વોના પરમાણુઓ સંયોજાય નહીં. દાખલા તરીકે કાર્બન છે અને ઓક્સિજન બંને જુદા જુદા તત્વો થયા, અસમાન તત્વો. એક તત્વ છે કાર્બન, બીજું તત્વ છે ઓક્સિજન, બંને વચ્ચે પ્રક્રિયા થઈ સંયોજાણા, તો નવું જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો એ સંયોજન કહીશું. તો બે કે વધારે અસમાન તત્વોના પરમાણુઓ સંયોજાઈને સંયોજન બનાવે છે. હવે એક શરત, સંયોજન ક્યારે કહેવાય? તો અહીં સંયોજાતું દરેક તત્વ તેનો મૂળ ગુણધર્મ ગુમાવી દેશે અને બનતું સંયોજન નવો જ ગુણધર્મ ધારણ કરે છે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું એમ, ધારો કે કાર્બન એ તો કોલસો છે કાળા રંગનો, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો CO2 પણ કાળા રંગનો થવો જોઈએ, પણ એ તો રંગવિહીન છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને દેખાતો નથી. તો કાર્બન ડાયોક્સાઇડે એના મૂળ તત્વોના જે ગુણધર્મો હતા એ ગુમાવી દીધા છે અને નવો જ ગુણધર્મ ધારણ કર્યો છે. એટલે આપણે CO2 ને શું કહીશું? સંયોજન કહીશું. નહીતર તો આપણે એમ કહેવાય કે તત્વોનું મિશ્રણ છે. એમ કોનું મિશ્રણ છે? તો કાર્બનનું અને ઓક્સિજનનું મિશ્રણ થઈને CO2 બન્યો છે. પણ મિશ્રણ ન કહેવાય, કારણ કે એને નવો ગુણધર્મ ધારણ કરી લીધો છે, એટલે એને સંયોજન કહેવાય. તો જુઓ વ્યાખ્યા ફરીથી યાદ રહી જાય એવી સાવ સરળ છે. બે કે વધારે અસમાન તત્વોના પરમાણુઓ સંયોજાય ત્યારે સંયોજન બને છે. અહીં સંયોજાતું દરેક તત્વ એનો મૂળ ગુણધર્મ ગુમાવી દે છે અને બનતું સંયોજન છે એ નવો જ ગુણધર્મ પ્રાપ્ત કરે છે. આને વ્યવસ્થિત સમજી શકાય એના માટેનું એક ઉદાહરણ આપણે રજૂ કરીએ. દાખલા તરીકે H2 હાઇડ્રોજન વાયુ, બરાબર, વાયુરૂપ તત્વ છે H2. હાઇડ્રોજનનો ગુણધર્મ કેવો છે? તો સ્ફોટક રીતે સળગે. આ એનો ગુણધર્મ છે. વિસ્ફોટ થાય સીધો સળગે, એટલે ધડાકા સાથે સળગે. તમે કદાચ નામ સાંભળ્યું હોય હાઇડ્રોજન બોમ્બ. તો એક મોટું એવું સિલિન્ડર હોય, એમાં ખૂબ પ્રેશરથી હાઇડ્રોજન ભરેલો હોય અને પછી જ્યારે એને સળગાવવામાં આવે, તોડવામાં આવે સિલિન્ડરને, એને સળગાવવામાં આવે ત્યારે વિસ્ફોટ થાય મોટો, હાઇડ્રોજન બોમ્બ, બરાબર. તો H2 વાયુરૂપ તત્વ H2 એનો ગુણધર્મ છે કે એ સ્ફોટક રીતે સળગે છે. સ્ફોટક રીતે સળગે છે. બીજું તત્વ વાયુરૂપ તત્વ ઓક્સિજન. ઓક્સિજનનો ગુણધર્મ તમને ખબર છે, કોઈ પણ વસ્તુનું દહન કરવું હોય તો ઓક્સિજનની જરૂર પડે છે. જો ઓક્સિજન ન મળે તો દહન થાય નહીં. એટલે કે ઓક્સિજન છે એ દહન સહાયક છે. દહન માટે એકદમ આવશ્યક એવો વાયુ છે, બરાબર, દહન સહાયક.
જેમ વધુ ઓક્સિજન મળે એમ વધુ ઝડપથી દહન થાય. આપણે કોઈ આગ લાગી હોય ઘણી વખત, અથવા તો લાકડા કે કોઈ સળગાવતા હોય તો એને પૂરતા પ્રમાણમાં હવા આપી, ઓક્સિજન આપી તો જ એનું દહન થાય. જો હવા નહીં મળે તો એનું દહન થશે નહીં. તો ઓક્સિજન છે એ દહન સહાયક છે. હવે H2 અને O2 આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થાય છે? તો H2O પાણી, H2O ઉત્પન્ન થાય છે. તો પાણીની અંદર કયો ગુણધર્મ આવવો જોઈએ? જો આ બંનેના ગુણધર્મો જળવાઈ રહેતા હોય તો, ધારો કે પાણીની અંદર હાઇડ્રોજને પોતાનો ગુણધર્મ જાળવી રાખ્યો છે, ઓક્સિજને પોતાનો ગુણધર્મ જાળવી રાખ્યો છે, બરાબર. બેયના ગુણધર્મો ધારો કે પાણીમાં આવી ગયા છે, અને હવે આપણે કોઈ આગ લાગેલી છે એમાં પાણી નાખીએ તો શું થાય છે? તો આગ બુઝાઈ જાય છે. હકીકતમાં તો એવું ન થવું જોઈએ. હકીકતમાં તો જો આ બંનેના ગુણધર્મો આવતા હોય કે આ સ્ફોટક રીતે ધડાકા સાથે સળગે છે ને આ મદદ કરનાર છે, તો આગ લાગી હોય એમાં આપણે પાણી નાખીએ તો મહાવિસ્ફોટ થવો જોઈએ, પણ નથી થતો. એનું કારણ કે એ તો હાઇડ્રોજન જ્યારે એકલો હતો ને ત્યારે એનો ગુણધર્મ હતો સ્ફોટક રીતે સળગવાનો. ઓક્સિજન જ્યારે એકલો હતો ત્યારે એનો ગુણધર્મ હતો દહનને સહાયક બનવાનો. પણ હવે પોતે દરેકે પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દીધા, નવો જ ગુણધર્મ ધારણ કરી લીધો છે. તદ્દન ઉલટો ગુણધર્મ આવી ગયો. પાણી તો અગ્નિશામક, બરાબર, ફાયર એક્સટિંગાઇઝર એમ કહી શકીએ. ફાયર એક્સટિંગાઇઝર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ, અગ્નિશામક તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હકીકતમાં આપણે જો આ બંનેના ગુણધર્મો આમાં આવતા હોત તો પાણીનો આગને બુઝાવવા માટે ઉપયોગ ક્યારેય કરી શકે નહીં, ઉલટાનો મહાવિસ્ફોટ થાત. પણ એવું નથી. આને પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દીધા છે, એનો અર્થ કે હવે H2O એને આપણે શું કહેશું? એ તત્વોનું મિશ્રણ નથી, પણ એ એક નવું દ્રવ્ય એટલે કે એક સંયોજન બની ગયું છે. તો પાણીને આપણે સંયોજન કહી શકશું, બરાબર. તો આ સંયોજનની ટૂંકમાં સરળ સમજૂતી થઈ ગઈ કે બે કે વધારે તત્વોના પરમાણુઓ સંયોજાય એટલે સંયોજન બને. એમાં સંયોજાતું દરેક તત્વ પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવી દે અને બનતું સંયોજન છે એ નવો જ ગુણધર્મ પ્રાપ્ત કરી લે છે. ઉદાહરણ તરીકે વાયુ તત્વ હાઇડ્રોજન, તો એનો ગુણધર્મ છે સ્ફોટક રીતે સળગવાનો. વાયુ તત્વ ઓક્સિજન, તો દહનને સહાયક થવાનો ગુણધર્મ છે. પણ H2O ને આપણે શું કહેશું? સંયોજન કહેશું, કારણ કે એ તદ્દન બંનેથી વિરુદ્ધ ગુણધર્મ ધરાવે છે. ફાયર એક્સટિંગાઇઝર તરીકેનો ગુણધર્મ દર્શાવે છે. તો આ થઈ વાત સંયોજનની. પણ ધારો કે કોઈ બે તત્વો કે બે સંયોજનોને મિશ્ર કરીએ અને પોતાના મૂળ ગુણધર્મ એમાં જાળવી રાખીએ તો આપણે એને મિશ્રણ કહેવાય. તો એને એમાંથી સંયોજન બન્યું છે એમ કહેવાય નહીં. દાખલા તરીકે પાણીની અંદર આપણે થોડુંક મીઠું નાખીએ, થોડીક ખાંડ નાખીએ, થોડુંક લીંબુ નાખીએ, લીંબુનો રસ, તો શું બની જશે? લીંબુ શરબત એમ કહીને. તો હકીકતમાં લીંબુ શરબત છે એ કોઈ સંયોજન નથી બન્યું, પણ આ બધા ઘણા જે આપણે અંદર દ્રવ્યો ઉમેર્યા એ બધાનું મિશ્રણ કહીશું. શા માટે એને મિશ્રણ કીધું? કારણ કે એમાં દરેકે પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખ્યો. જો મીઠું રાખ્યું તો મીઠાનો ગુણધર્મ આવશે, એમાં જોવા મળશે. કદાચ વધતું થઈ જશે તો વધારે થોડુંક ખારું લાગશે. ખાંડ ઉમેરી, ખાંડ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. જો વધારે નકાઈ ગયું હોય તો શરબત થોડુંક વધારે મીઠું લાગશે. લીંબુ છે ખાટું, ખટાશ ધરાવે છે. સાઇટ્રિક એસિડ જેના રસની અંદર આવેલો છે એ સાઇટ્રિક એસિડ પણ પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે છે. ખટાશ એ વધારે હશે તો લીંબુ શરબત વધારે ખાટું લાગશે. તો દરેક છે એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. એવું નથી બનતું કે ભાઈ મીઠું ખારું, ખાંડ ગળી, લીંબુ છે એ ખાટું, ત્રણેયને ભેગા કર્યા તો કંઈક નવો જ
સાવ નવો જ સ્વાદ છે એ અસ્તિત્વમાં આવી ગયો, નવું જ કંઈક બન્યું. જો એવું થતું હોત તો એમાંથી આપણે સંયોજન બની ગયું એમ કે, પણ નથી થતું. ત્રણે બધા પાણી પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, બધા જે મિશ્ર કર્યા છે પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, તો એને કહેવાય મિશ્રણ. જો નવો ગુણધર્મ પ્રાપ્ત થઈ જતો હોય તો બની જાય સંયોજન. તો ચાલો મિશ્રણની આપણે વ્યવસ્થિત રજૂઆત અહીં કરીએ. ચાલો તો અહીં આપણે મિશ્રણ કોને કહેવાય એની વ્યાખ્યા લખેલી છે કે બે કે વધારે અસમાન દ્રવ્યો, બે કે વધારે અસમાન દ્રવ્યો, પછી દ્રવ્ય તત્વના હોય કે દ્રવ્ય છે એ સંયોજન સ્વરૂપે હોય, ગમે તે હોય, બે કે વધારે અસમાન દ્રવ્ય, જુદા જુદા દ્રવ્યોને મિશ્ર કરવામાં આવે અને જો પ્રત્યેક ઘટક પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે તો તેને મિશ્રણ બન્યું કહેવાય. બે કે વધારે અસમાન દ્રવ્યોને મિશ્ર કરવામાં આવે અને જો પ્રત્યેક ઘટક પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે તો એને મિશ્રણ કહેવાય. બરાબર. હવે મિશ્રણ છે એના પણ બે પ્રકાર પડે છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે તો આપણી ભાષામાં એને આપણે શું બોલીએ કે ભાઈ એકરસ થઈ જાય છે, ભળી જાય છે એમ, તો એ સમાંગ મિશ્રણ. દાખલા તરીકે પાણીની અંદર મીઠું નાખશું, હલાવશું તો મીઠું ને પાણી બે એકરસ થઈ જશે, એમાં ભળી જશે. તો જે મીઠાનું દ્રાવણ બન્યું એ સમાંગ દ્રાવણ છે અથવા સમાંગ મિશ્રણ બન્યું કહેવાય. પણ પાણીની અંદર રેતીના કાંકરા નાખશું અથવા લોખંડનો ભૂકો નાખશું તો બંને મિશ્ર થયા છે. પાણી અને લોખંડનો ભૂકો બંને મિશ્ર થયા એટલે મિશ્રણ તો બન્યું કહેવાય. પણ બધુંય નોખું નોખું રહેશે, પાણી એ જુદું રહેશે ને લોખંડનો ભૂકો તરીએ પડ્યો રહેશે એમને, તો એને વિસમાંગ મિશ્રણ બન્યું કહેવાય. એકરસ થઈ જાય, બધું ભળી જતું હોય વ્યવસ્થિત રીતે, તો એને સમાંગ મિશ્રણ કહેવાય. એની નોંધ આપણે અહીં કરીએ. અને જો ભળતું ન હોય ને જુદું જુદું રહેતું હોય તો એને વિસમાંગ મિશ્રણ કહેવાય. તો સમાંગ મિશ્રણની વ્યવસ્થિત રજૂઆત કેમ લખી શકાય, વિસમાંગ મિશ્રણને વ્યવસ્થિત રીતે કઈ રીતે રજૂ કરી શકાય, ચાલો એની નોંધ આપણે અહીં કરીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, મિશ્રણના બે પ્રકાર આપણે રજૂ કર્યા છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તફાવતના રૂપમાં આપણે બંનેના મુદ્દાની નોંધ કરીએ જેથી કરીને યાદ રાખવું અને સમજવું ખૂબ સરળ રહે. સમાંગ મિશ્રણ કોને કહેવાય, કેવી શરતોનું પાલન કરે તો એને સમાંગ મિશ્રણ કહેવાય, ને વિસમાંગ મિશ્રણ ક્યારે બને એની રજૂઆત અહીં આપણે કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે સમાંગ મિશ્રણ કોને કહેવાય, કેવી પરિસ્થિતિમાં સમાંગ મિશ્રણ કહી શકાય, એના ત્રણ મુદ્દાઓ છે એ રજૂ કરેલા છે. જુઓ, મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન. મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન. ભૌતિક સ્થિતિ એટલે ઘન સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય કે વાયુ સ્વરૂપમાં હોય, આ બધી એની ભૌતિક સ્થિતિઓ કહેવાય. સમાંગ મિશ્રણમાં કોઈ એક જ અવસ્થામાં હોય, કા બધાય ઘન સ્વરૂપમાં હોય, કા બધાય પ્રવાહી સ્વરૂપમાં હોય, કા બધાય વાયુ સ્વરૂપમાં આવેલા હોય, બધાયની ભૌતિક સ્થિતિ એક સરખી હોય. મિશ્ર થયેલા ઘટકોનું પ્રમાણ બધે જ સરખું હોય છે. મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન છે. મિશ્ર થયેલા ઘટકોનું પ્રમાણ બધે જ સરખું હોય છે અને મિશ્ર થયેલા ઘટકોને કોઈ ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી. દાખલા તરીકે એક ઉદાહરણ લાવો એટલે તમને ત્રણે ત્રણ વસ્તુની ખબર પડશે.
દાખલા તરીકે મીઠું પ્લસ પાણી એટલે શું બન્યું? તો બન્યું મીઠાનું દ્રાવણ. મીઠાનું દ્રાવણ. તો હવે જે આ મીઠાનું દ્રાવણ છે એ એક સમાંગ મિશ્રણ છે. શા માટે સમાંગ મિશ્રણ છે? કારણ કે આ 3 શરતનું પાલન કરે છે. જુઓ, ખાસ ધ્યાન આપજો. મીઠાનું દ્રાવણ છે એ આ 3 શરતનું પાલન કરે છે, એટલે એ સમાંગ મિશ્રણ છે, અથવા એને સમાંગ દ્રાવણ છે એમય બોલાય. દ્રાવણ એક પ્રકારનું મિશ્રણ જ છે. ઘણી વખત તમે મિશ્રણને દ્રાવણ બોલો તોય ચાલશે, બે એક જ વસ્તુ છે. મીઠાનું દ્રાવણ કઈ રીતે 3 શરતનું પાલન કરે છે? ચાલો આપણે દરેક શરત ચેક કરીએ. દરેકનું પાલન થાય છે ચેક કરી જોઈએ. પહેલી શરત છે કે ભાઈ સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન હોય છે. જોઈ જોઈએ અહીંયા બધાની ભૌતિક સ્થિતિ સરખી છે. હેલો, મીઠું તો ઘન સ્વરૂપમાં હોય. પાણી તો પ્રવાહી સ્વરૂપમાં હોય. તો મીઠું ઘન સ્વરૂપમાં છે, પાણી પ્રવાહી સ્વરૂપમાં છે. તો મીઠાનું દ્રાવણ છે એમાં ક્યાં ભૌતિક સ્થિતિ સમાન થઈ? તમને એમ લાગે સાહેબ આમાં તો ભૌતિક સ્થિતિ જુદી જુદી છે. મીઠું ઘન સ્વરૂપમાં હોય, પાણી પ્રવાહી સ્વરૂપમાં છે, બરાબર? તો ભૌતિક સ્થિતિ સમાન નથી એવો પ્રશ્ન તમને થાય. પણ થોડુંક વિચારો, મીઠું ઘન સ્વરૂપમાં હતું જ્યારે એને પાણીમાં નહોતું ઓગાળ્યું ત્યારે મીઠું ઘન સ્વરૂપમાં હતું. હવે જ્યારે મીઠું પાણીમાં ઓગળી ગયું છે ત્યારે હવે મીઠું ઘન સ્વરૂપમાં નથી. કારણ આપણે કાલે જ આના આગળ લેક્ચરમાં ભણી ગયા કે ઘન પદાર્થમાં ઘટક કણો નજીક નજીક હોય, પ્રવાહી પદાર્થમાં ઘટક કણો થોડા થોડા દૂર હોય. તો મીઠું જ્યારે એકલું હતું ત્યારે ઘન સ્વરૂપમાં હતું, પણ જ્યારે પાણીમાં નાખ્યું ત્યારે એના આયનો મુક્ત થયા, એકબીજાથી અંતર વધ્યું, એટલે મીઠું આવી ગયું પ્રવાહી અવસ્થામાં, પાણી પણ પ્રવાહી અવસ્થામાં. મીઠાનું દ્રાવણ છે એમાં કોઈ ઘન પદાર્થ તમને દેખાશે નહીં, કારણ કે મીઠાની અવસ્થા કઈ ગણવાની? યાદ રાખજો, ઘન નહીં. મીઠું પણ પ્રવાહી અવસ્થામાં થઈ ગયું છે, ફેરવાઈ ગયું છે. પાણી પણ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ ગયેલું છે. તો મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન છે. તો હા, પહેલી શરતનું પાલન થાય છે આમાં. ચાલો બીજી શરત ચેક કરીએ. મિશ્ર થયેલા ઘટકોનું પ્રમાણ બધે જ સરખું છે. તો હા, મીઠાનું દ્રાવણ હોય એમાં એક સરખું મીઠાનું પ્રમાણ હોય બધે. એવું ન હોય કે તળિયાના ભાગમાં થોડુંક વધારે મીઠું હોય ને ખારું વધારે હોય ને ઉપર મીઠું ઓછું હોય. એવું ન બને. ગ્લાસમાં પાણી ભરીને તમે મીઠું નાખો તો ખારાશ એક સરખી બધી પ્રસરેલી હોય. તો પ્રમાણ બધે જ સરખું છે. તો બીજી શરતનું પાલન થયું. ત્રીજી શરત ચેક કરીએ. મિશ્ર થયેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી. કાચનો ગ્લાસ હોય એમાં પાણી ભરો ને મીઠું નાખો તો તમને એવી કોઈ હદરેખા નહીં જોવા મળે કે ભાઈ અહીંથી આટલું આમ પાણી છે ને અહીંથી આટલું આ મીઠું છે, અથવા તળિયે આટલું મીઠું છે ને ઉપર આટલું પાણી છે. એવી કોઈ હદરેખા તમને એમાં જોવા મળશે નહીં. તો મિશ્ર થયેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી. તો હવે મીઠાનું દ્રાવણ છે એને 3 શરતનું પાલન કર્યું એટલે મીઠાનું દ્રાવણ સમાંગ મિશ્રણ કહેવાય. ફરીથી જુઓ કઈ 3 શરત? તો મીઠાના દ્રાવણની વાત કરીએ છીએ. મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન છે, એટલે મીઠું પ્રવાહી અવસ્થામાં, પાણી પ્રવાહી અવસ્થામાં. મિશ્ર થયેલા ઘટકોનું પ્રમાણ બધે જ સરખું, પાણીમાં સરખી રીતે મીઠું પ્રસરી ગયેલું છે. મિશ્ર થયેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી. એવી કોઈ હદરેખા નહીં તમને જોવા મળે. એવો બે સ્તર નહીં બને કે ભાઈ આટલું મીઠું ને આટલું પાણી, એવી હદરેખા એમાં પડે નહીં. એટલે મીઠાનું દ્રાવણ છે
એને આપણે સમાંગ મિશ્રણ કહી. પરંતુ વિસમાંગ મિશ્રણ તો એમાંય આ 3 મુદ્દા જ આવશે. પહેલો મુદ્દો કે ભાઈ મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ જે અહીં આપણે લખી હતી સમાન છે, એની જગ્યાએ અહીં તમારે રજૂ કરવાની. ચાલો ભાઈ, મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોઈ શકે, સમાને હોઈ શકે અથવા જુદી જુદી હોઈ શકે. મિશ્ર થયેલા ઘટકોનું પ્રમાણ બધે જ સરખું હોતું નથી, સરખું હોતું નથી. આ બીજી શરત, આ પહેલી શરત, બરાબર. બીજી શરત. ત્રીજી, મિશ્ર થયેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય છે, ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય છે. દાખલા તરીકે એનું ઉદાહરણ લખવું હોય તો આપણે લઈ રેતી પ્લસ પાણી, એટલે કે રેતીનું એક મિશ્રણ એમ કહેવાય, અથવા કેરોસીન પ્લસ પાણી. તો કેરોસીનનું મિશ્રણ, આ રેતીનું મિશ્રણ બન્યું. તો આ જે મિશ્રણ થયું રેતી પ્લસ પાણીનું મિશ્રણ, એમ લખીએ આપણે રેતી પ્લસ પાણીનું મિશ્રણ. અહીંયા લખી કેરોસીન પ્લસ પાણીનું મિશ્રણ. તો જુઓ આમાં રેતીને પાણી લીધા તો ભૌતિક સ્થિતિ છે એ જુદી જુદી હોઈ શકે. રેતી ઘન અવસ્થામાં હોય, પાણી પ્રવાહી અવસ્થામાં. પ્રમાણ બધે સરખું ન હોય, રેતી નીચે વધારે હોય, ઉપર પાણી વધારે હોય, કારણ કે રેતી તો પાણીમાં તળિયે બેસી જવાની. તો પ્રમાણ એ બધી સરખું હોતું નથી. નિશ્ચિત હદરેખાથી અલગ પાડી પણ શકાતા હોય, બરાબર. ત્રીજું, દાખલા તરીકે કેરોસીનને પાણીને મિશ્ર કર્યા તો આપણને ખબર છે કેરોસીન છે એ પાણીની ઉપર તરશે. કાચનો ગ્લાસ હોય એમાં તમે પાણીમાં કેરોસીન નાખો, અડધો ગ્લાસ પાણીનો ભરો, અડધો કેરોસીનનો, તો વચ્ચે એક એવી ચોક્કસ આમ કડ એવી દેખાશે, એવી રેખા દેખાશે કે ત્યાંથી તમને ખબર પડે કે ભાઈ આટલું છે એ પાણી ભર્યું છે અને અહીંથી આટલું ઉપર છે એ કેરોસીન છે. તો એને એવી ચોક્કસ રેખાથી અલગ પાડી શકાય છે. તો તમારી રીતે હવે વ્યવસ્થિત આવી રીતે નોંધ કરો. ચાલો આની જેમ જ આના ઉપરથી તમારી રીતે થોડીક વ્યવસ્થિત અહીં નોંધ છે એ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં રજૂઆત કરેલી છે વિષમાંગ મિશ્રણની. મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય જ એવું જરૂરી નથી, હોઈ શકે. કારણ કે ઘણી વખત ભૌતિક સ્થિતિ સરખી હોય, રેતી ને મીઠું એને ભેગા કરીએ તો ભૌતિક સ્થિતિ સમાન હોય. કેરોસીન ને પાણી એમાંય ભૌતિક સ્થિતિ સમાન હોય, પણ રેતીને પાણી લઈ તો ભૌતિક સ્થિતિ જુદી જુદી થાય. એટલે એવું જરૂરી નથી કે ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય તો જ વિષમાંગ મિશ્રણ કહેવાય. ઘણી વખત ભૌતિક સ્થિતિ સમાન હોય, પણ ભૌતિક સ્થિતિ સમાન હોય એટલે એને સમાંગ મિશ્રણ ન કહી દેવાય. તો પછી બીજી શરત ચેક કરો. બીજી શરત કઈ છે? તો ભાઈ મિશ્ર થયેલા ઘટકોનું પ્રમાણ બધે જ સરખું હોતું નથી. ત્રીજી શરત, તો મિશ્ર થયેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય છે. ચાલો તો એનું ઉદાહરણ આપણે અહીં નોંધ કરી કે ભાઈ મીઠું ને પાણી, તો મીઠાનું દ્રાવણ સમાંગ, રેતી ને પાણીનું મિશ્રણ તો વિષમાંગ, અથવા કેરોસીન અને પાણીનું મિશ્રણ તો વિષમાંગ, રેતી અને મીઠું તો વિષમાંગ. વિષમાંગ કોને કહેવાય? તો ત્રણમાંથી કોઈ પણ એક મુદ્દો લાગુ પડતો હોય એટલે એને વિષમાંગ કહેવાય. સમાંગ કોને કહેવાય? તો જેમાં ત્રણે ત્રણ લાગુ પડતા હોય. ભૌતિક સ્થિતિ સમાન હોવી જોઈએ, પ્રમાણ બધી સરખું હોવું જોઈએ, હદરેખાથી અલગ ન પાડી શકાતા હોય, ત્રણે ત્રણ લાગુ પડતા હોય તો જ સમાંગ મિશ્રણ થાય.
વિષમાંગ કોને કહેવાય? તો એમાં જરૂરી નથી કે 3 મુદ્દા લાગુ પડે, 3માંથી કોઈ પણ એક મુદ્દો લાગુ પડે એટલે એને વિષમાંગ મિશ્રણ કહેવાય. બરાબર. દાખલા તરીકે એક અહીં લખ્યું છે ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ. હવા, આપણી જે હવા છે એમાં મુખ્ય 2 ઘટકો તો 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન. તો ઓક્સિજન વાયુ પ્લસ N2નું મિશ્રણ એટલે કે હવા એ એક સમાંગ દ્રાવણ છે, સમાંગ મિશ્રણ છે. બરાબર. તો આવા ઉદાહરણ છે એ તમે રજૂ કરી શકો. ચાલો હવે આ બધા જે ઘટકો છે મિશ્ર થઈ ગયેલા છે એને પાછા છૂટા પાડવા હોય તો એની પદ્ધતિઓ હોય, કેટલીક ભૌતિક પદ્ધતિઓ અથવા કેટલીક રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને એને ફરીથી પાછા મુક્ત કરી શકાય. દાખલા તરીકે જો તત્વ છે, તત્વ એમાંથી જ બધુંય બનશે, સંયોજન બનશે અથવા મિશ્રણ બનશે. સંયોજન દાખલા તરીકે H2O છે, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનને ફરીથી મુક્ત કરવા હોય તો રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ થાય, કોઈ ભૌતિક પદ્ધતિથી આ મુક્ત નહીં થાય. પણ મિશ્રણ હોય, મિશ્રણ તો એમાં કેટલીક ભૌતિક પદ્ધતિઓ છે, બાષ્પીભવન છે, ગાળણ છે અથવા સ્ફટિકીકરણ છે વગેરે જેવી પદ્ધતિઓની મદદથી આને છૂટા પાડી શકાય. તો ચાલો આપણે જોઈએ આના પછી કે કેવી ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે એને અલગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવેલું છે કે ભાઈ સંયોજનમાં રહેલા ઘટકોને છૂટા પાડવા હોય તો એના માટે કેટલીક રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે. કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ અથવા પ્રક્રમ કે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે H2O પાણી આપણે હમણાં જ ભણી ગયા, આ સંયોજન છે. એમાંથી H2 અને ઓક્સિજન એને પાછા મુક્ત કરવા છે. હાઇડ્રોજન વાયુ પાછો છૂટો પાડવો છે, ઓક્સિજન વાયુને પાછો મુક્ત કરવો છે. બરાબર. વાયુ સ્વરૂપે છે એને મુક્ત કરવા છે. તો શું કરવું પડશે? પાણીનું વિદ્યુત વિભાજન, જે એક રાસાયણિક પ્રક્રમ છે, રાસાયણિક પદ્ધતિ છે, વિદ્યુત વિભાજન કરવું પડે. તમે 9મા 10માં થોડું ઘણું ભણી ગયેલા છો, ડિટેલમાં પણ આવશે પછી ત્યારે સમજશું. તો પાણીનું વિદ્યુત વિભાજન કરો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન એના ઘટકો છે પાછા મુક્ત થશે. પણ મિશ્રણ હોય, બરાબર, મિશ્રણ એના ઘટકોને છૂટા પાડવા માટે રાસાયણિક પદ્ધતિની જરૂર નથી. એના ઘટકોને છૂટા પાડવા હોય તો ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. ભૌતિક પદ્ધતિઓ તો આમ તો સાવ સહેલી ભૌતિક પદ્ધતિઓ તમે 6ઠા 7મા 8મા ધોરણમાં છેક ભણી ગયા હો. વીણવું અથવા ચાળવું અથવા ઉપણવું, નિસ્યંદન, નિતારણ, બરાબર, આ બધા જે પદ્ધતિઓ છે, ચુંબકીય પદ્ધતિઓ વગેરે વગેરે, એ બધી ભૌતિક પદ્ધતિઓ છે. એમાંની કેટલીક ભૌતિક પદ્ધતિઓ મેં અહીં રજૂ કરેલી છે. દાખલા તરીકે બાષ્પીભવન, ગરમ કરો તો પાણી ઉડી જશે, ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ બાકીનો હશે એ પડ્યો રહેશે. બાષ્પીભવન, વેપોરાઇઝેશન એમ કહી શકીએ આપણે એને. બરાબર. વેપોરાઇઝેશન. પ્રવાહીકરણ, એનાથી ઉલટું, બાષ્પનું પાછું પ્રવાહી ફેરવી નાખો, તાપમાન ઘટાડો, દબાણ વધારો એટલે પ્રવાહીમાં આવી જાય તો લિક્વિફેક્શન. પ્રવાહીકરણ. ગાળણ, તમને ખબર છે કોઈ પ્રવાહી છે અને એમાં કોઈ અદ્રાવ્ય વસ્તુ આવેલી હોય તો એને ગાળીને અલગ કરી શકાય. ગાળણ આપણે એને કંઈ ફિલ્ટ્રેશન કરી નાખી, ફિલ્ટર એટલે એ ગાળણ થયું. સ્ફટિકીકરણ, નીચું તાપમાન લઈ જાઓ એટલે ઘન પદાર્થ પાછો, ઓગળેલો ઘન પદાર્થ પાછો ઘન સ્વરૂપમાં આવી જાય દ્રાવણમાંથી, એને સ્ફટિક બન્યા કહેવાય. એનો અભ્યાસ પણ તમે વિસ્તૃત રીતે કરીશો. ક્રિસ્ટલાઇઝેશન કહેવાય એને, ક્રિસ્ટલાઇઝેશન, સ્ફટિકીકરણ. નિસ્યંદન, બરાબર, નિસ્યંદન કે જે કોઈ પદાર્થ છે એને
ઓગળી ગયો છે પ્રવાહીમાં, એને તમે ગરમ કરો એટલે એના તાપમાનને આધારે એ પાછો વાયુ સ્વરૂપમાંથી અલગ વહી જાય ને બીજો પદાર્થ તરીકે પડ્યો રહે એમણે, એને નિસ્યંદન કહેવાય. એ પદ્ધતિનો પણ તમે વિસ્તૃત રીતે પછીથી અભ્યાસ કરશો, બરાબર. આપણે એના માટે કહેતા હોય તો ડિસ્ટિલેશન કહેવાય એને, ડિસ્ટિલ વોટર એમ ઘણી વખત કહેતા હોય ને, નિસ્યંદિત પાણી. તો આવી બધી જે પદ્ધતિઓ છે એ ભૌતિક પદ્ધતિઓ છે મિશ્રણના ઘટકોને અલગ કરવા માટેની. વિદ્યુત વિભાજન કે એવી બીજી ઘણી પદ્ધતિઓ તમે ભણશો કે જે સંયોજનના ઘટકોને અલગ કરવાની પદ્ધતિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી આજે રાખીએ. આજે આપણે દ્રવ્યનું સંપૂર્ણ વર્ગીકરણ છે એ પૂરું કર્યું. પ્રથમ પ્રશ્ન હતો દ્રવ્ય કોને કહેવાય ને એનું વર્ગીકરણ. તો એ પાર્ટ્સ વ્યવસ્થિત રીતે તમારી નોટમાં ઉતારી લેજો, તૈયાર કરી લેજો. ચાલો આના પછી આપણે જ્યારે મળશું ત્યારે કેટલીક ભૌતિક રાશિઓ એને નાના કે મોટા સ્વરૂપે કઈ રીતે રજૂ કરી શકાય એનો વિસ્તૃત અભ્યાસ છે આપણે આના પછીના લેક્ચરમાં છે એ કરીશું.